ગુડ મોર્નિંગ જસ્ટિસ કેમ છો બધા? બધું ચાલી છે. બસ હવે નાવા જાઉં છું. પેલા નાવા પકડી લઈએ પછી બધું હાથમાં લઈ લાવું. તો ગાઈઝ મસ્ત રેડી થઈ ગઈ છું અને નાઈ ધોઈને હવે બસ જો કામ કરવાનું છે. કામ પતાવી બીજું તો કઈ કામ નથી એટલે સીધું કામ પતાવી પછી ઓફિસે નીકળશું આપણે. તો કાંઈ નાસ્તો કરી કામ પતાવીએ. તો ગાઈઝ આપણે નીકળી ગયા છીએ હવે ઓફિસે જવા માટે. મસ્ત નાસ્તો બસ્તો ભરી અને વરસાદ જેવું વાતાવરણ થયું છે અત્યારમાં આવે ત્યારે સાચું હું કાળી થઈ જાઉં છું આ ઊંધું હાલું એમાં. સારું આપણે ઓફિસે મળીએ. તો ગાઈસ બેસી ગયા છે લિફ્ટમાં અને લિફ્ટમાં કોઈ નથી આ એકલા છીએ અને પાછા તો મસ્ત આરામથી જઈએ. તો બસ પહોંચવા જ આવી ગયા આપણે પહોંચી ગયા એન્ડ એન્ટ્રી થઈ ગઈ આપણી મસ્ત. તો ચાલો ઓફિસે પહોંચી ગયા છીએ. तो गाइस मैं खाना खाने आ गई हूँ. आज फराळ છે ખાવાનું નથી ફરાળ. અને આજથી હવે એક ચેલેન્જ કરવાની છે. ચેલેન્જ ઈ છે કે હું 365 દિવસ 365 બ્લોગ મૂકીશ. અત્યારે જે ચાલે છે એને આપણે કન્ટિન્યુ કરશું અને એકય દિવસ મિસ કર્યા વગર. અને ટ્રાય કરીશ કે તમારા લોકો માટે જે ઓફિસનું રોજ ને રોજ આવે છે જે બોરિંગ લાગતું હોય એમાં આપણે નવું કરવાની ટ્રાય કરશું. અને હમણાં થોડાક ટાઈમમાં જ આપણે કંઈક નવું કરીએ છીએ એવું વિચારીએ છીએ. તો તમે એનો વેઇટ કરો, મજા આવશે તમને પણ. બાકી બસ જો આરામથી હવે ફરાળ કરી લઈએ. દહીં ચેવડો ચાર ચેવડા એક વેફર ને 2 દહીં મસ્તી દહીં બાદેયા. એમને સ્ટાર કાસ્ટ આવી હતી અમે જોઈ હું કહું છું કે મારી રાતે આવું તો કોઈ કહેતું નથી કે હું છો તારે આવું તમે જાઓ તમે કેમેરામાંથી કાઢું આમ દેખા ભાઈ કેમેરામાંથી બતાવીશ હું બોલ્યો તો પૂછ ને પૂછ એ પેલા વાત તો પૂરી સાંભળવા દો મારી. વાળસો હું બોલ્યો તો હું રાજ્ય બનાવો બોલ હવે બોલ સાચું બોલ તમે શું કીધું તારે આવું છે ને પછી કાઈ નહીં પછી હું ખાતો કે જાઉં તું કઈ ના કીધું તું તારે આવું છે ને કોસ્મોમાં તો શું કીધું ખબર જવાબ તો નહીં જોઈશ પ્રેમ બોલી જોઈશ મેં બોલી જ પેલી વાર કેમેરા મારવા એમ કાઢીશ કેમેરામાં કીધું તમે એક ટાણે એકદમ ચાલે કે તમે મને જોઈ એમ ટાણે એટલે કેટલા ખબર અમે લોકો અહીંયાથી ગયા તા ગ્લોબલ પેટર્સમાં ત્યાંથી અમે લોકો આવ્યા 6 વાગે. તમને ખબર જ હોય કે જવાનું છે તો તમે મને કેમ ન કહો ક્યાંય વસ્તુ અમે હતા જ નહીં અહીંયા તો છોકરી નથી એમાં મારું વાંક કે તમે મને કી કયો જ નહીં કે લઈ નો જો પાછા. ગાઈસ આપણે ચાલ્યા ઘરે અને આપણી લીપ આવી ગઈ છે. વાહ આપણે આજે તો ગાઈડ પણ થઈ ગઈ. શું વાત છે, બઢિયા. તો ગાઈસ નીકળી ગયા હી અને મસ્ત ઠંડો પવન આવે. ટ્રાફિક નથી એટલે બાકી ગરમી થાય. તો ગાઈસ હું પહોંચી ગઈ છું ઘરે અને હવે અત્યારે પણ ફરાળ કરવો પડશે કારણ કે બધા લોકોએ એકટાણું બપોરે કરી લીધું હતું ને હું રહી ગઈ છું એટલે અત્યારે મારે ફરાળ જ ખાવાનો છે કરવાનો છે. તો કરી લઈએ શાંતિથી ફરાળ સૂકી ભાજી ને એવું બધું. તો મસ્ત ફરાળ કરી લીધો છે અને બેસી ગઈ છું પાછી આરામથી. ગરમી ફૂલે ફૂલ થાય છે તો આપણે એસી કરવાનું પસંદ કરશું અને પછી આપણે વ્લોગ એડિટ કરશું અને પછી સિરિયલ જોશું આરામથી. તો
તો સારું, આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. આજનો બ્લોગ તમને પસંદ આવે તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો. મળીએ નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય, સી યુ ટુમોરો.